તો એક છે ને વીગ્યું છે એની પેટીની અંદર. તો મિત્રો આ રહ્યા જંગલી કબૂતર જો. તો આને છે ને લાવી દઈએ આપણે બહાર. અરે ભાઈ સાહેબ પાછો બચ્ચાથી અંદર ચડવા અત્યારે બને એકલું નાય છે ચાલુ મૂકીને જે બચ્ચો હતો ને આવડો એની જોડે સેટ કરી દીધો આવડો. રસણ તો આપે છે હવે તો રહેવા દઈશું આપણે આની અંદર. હાલો મિત્રો કેમ છે મિત્રો? ખૂબ મજામાં છે અને મજામાં અત્યારે રહેવાનું. તો સ્વાગત છે બધાનું ફરી વખત નવા વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે છે આપણે સૌથી પહેલાં છે કબૂતરને ખોલવાના છે અને દાણા પાણીને એવું બધું કરવાનું છે. તો હાલ સૌથી પહેલાં આપણે એ કામ કરી નાખી. બાકી એક જોડી છે આપણે ટ્રાન્સફર કરીશ આની અંદર, એ તમને હું બતાવીશ. જે બ્લેક આપણે જોડી હતી બચ્ચાવાળી એવડી આની અંદર આપણે ટ્રાન્સફર કરી નાખી છે. કાલની પરમ દિવસે ટ્રાન્સફર કરી છે. તો એ કદાચ થોડી ઘણી સેટ થઈ છે કે તમને બતાવો હાલો કેવી રીતના છે. એમ એ પહેલાં જે મિત્રો ચેનલ પર ન હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત મજાની લાઈક કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને જે મિત્રો ન હોય યાર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો આપણે છે ને ફટાફટ જાય અને દાણા પાણીને એવું કરીએ. તો હાલો તમને હું બતાવી દઉં કેવી રીતના કબૂતર ખોલવાના છે એ બધું. હાલો તો આવી રીતના કબૂતર રહેવાના છે. અત્યારે આપણે તો નીચે થોડા ઘણા બેઠા છે, બાકી છે ને બંધ છે મોટા ભાગના જે છે એ. તો હાલ એને ખોલીને દાણા પાણીને બધું આપીએ. હાલો બિના રહેતો વિડીયોની અંદર. તો મિત્રો આપણે આમાં છે ને થોડું ઘણું પાણી લેવા છે ને આની અંદર દાણા લેવા છે. તો હાલો અત્યારે પહેલાં આપણે કબૂતરને ખોલી નાખીએ, પછી છે ને અંદર દાણા પાણીને એવું કરી નાખી. તો આને પહેલાં નીચે હું મૂકી દઉં. બાકી કબૂતર તો સિરાજીનું બચ્ચું જે છે એ આવી ગયું છે ઉપરથી. તો આને પહેલાં અંદર મૂકી દો, પછી જઈએ આપણે અંદર. હાલો તો મિત્રો સૌથી પહેલાં છે ને આપણે કબૂતરને ખોલી આવી, પછી આપણે છે ને દાણા આપીએ ને. તો પાણી પીવા માટે થોડા ઘણા છે ને આટા મારે છે. તો પાણી પહેલાં છે ને થોડુંક મૂકી આની અંદર. તો આને થોડુંક સાફ કરી નાખીએ આપણે પાણીનું જે વાસણ છે ને એને. તો મિત્રો પાણી આપણે મૂકી દીધું છે. તો હાલો હું કબૂતર ખોલી નાખું હવે. તો હાલો મિત્રો કબૂતર ખોલી નાખ્યું આપણે. પહેલાં સિરાજીને ખોલીએ અહીંથી. તો ખોલી નાખ્યા છે આને આપણે. અહીં તો કંઈ છે નહીં. અહીં એક જોડી છે ખોલી નાખી અને અહીંયા પણ છે ખોલની જોડી, અને પણ આપણે ખોલી નાખી. આને બંધ કરી દઈએ હમણાં થોડીક વાર માટે. આર્યા પલ એને પણ ખોલી નાખીએ આપણે. આપણે લાસ્ટમાં એક જોડી બચી છે એને પણ ખોલતા આવીએ. હાલો તો મિત્રો ફાઇનલ આપણે કબૂતર છે બધા ખોલી નાખ્યા છે. તો છે ને આપણે નીચે થોડા ઘણા દાણા આપી દઈએ. તો જો છાંટીને સહી ગયું છે પેટીની અંદર. થોડું ઘણું દાણા આપણે રાખી ખાવાની કોશિશ કરે કે નહીં જોઈ ખાય છે જો મિત્રો. તો છે ને હમણાં નીચે જ બોલાવી લઈ. તો મિત્રો સણ તો આપે છે હવે. તો હવે રહેવા દઈશું આપણે આની અંદર. પણ બીજી પેટીની અંદર વ્યા જાય છે, પણ બચ્ચા હોય ને એના કારણે વ્યા જતા છે મને એવું લાગે છે. પાછા સણ દેવા માટે તો આવે છે. તો મિત્રો કબૂતર તો છે ને નાવા મીડ્યા છે આપણે. તો ફેન્ટેલ છે ને બંને નાવાની કોશિશ કરે છે. બાકી બીજા પણ થોડા ઘણા નાયા તો એવું છે એવું જ લાગે છે. બાકી જો બીજા છે તો વ્યા જશે પેટીઓની અંદર. મિત્રો આપણે અક્ષર નવી જોડી છે સેટ કરી છે. જે આપણે મુખીનું જે બચ્ચું હતું ને આવડો એની જોડી સેટ કરી છે. આવડો એની સાથે એક પહેલાંનું જે મુખીનું બચ્ચું હતું ને એની જોડી લગાડી છે. તો આ પણ મુખીનું જ બચ્ચું છે. તો આની બંનેની આપણે જોડી સેટ કરી છે. જો બંને કબૂતર આને છે આવી રીતના જો. તો આની એક જોડી સેટ થઈ છે આવી રીતના. તો કેવી રીતે કમેન્ટની અંદર જણાવી દેજો. જો બાકી અહીંયા જો ચાટીને પાછું ગયું છે પેટીની અંદર જો. બાકી અહીંયા જો નાય છે બધા. એક બે તો ગળી ગયા છે કુંડાની અંદર, બાકી ત્રીજું જવાની કોશિશ કરે છે. તો જો મિત્રો નાવાનો વારો બીડલો છે. આને પાછું જવું છે. તો બાંધે છે કાં બે ત્રણ અંદર પાછા ગળી ગયા છે અને એક અહીંયા બહાર છે એને પણ જવું છે. એક તો અહીંયા નાઈન એવું છે આવડે. તો જો મિત્રો નાય છે કેવું કબૂતર. હવે બીજા અંદર આવી ગયા છે. આ એક જ રહ્યું છે. એકલું નાય છે ચાલુ.
બીજાને ગળવા પણ નથી ગતું અંદર. છાંટીને આવ્યું છે પાણી પીવા. મિત્રો કદાચ દાણા દેવા જવાનું છે બચ્ચા નહીં એ રહ્યું તો ગયું હવે બીજી પેટીમાં ગયું ગયું ચાલો. તો મિત્રો આપણે જો આપણે જ્યાં 12 છે કબૂતર એના પર નીકળી છે અત્યારે, તો એ બધા દાણા ખાય છે અત્યારે. બાકી થોડા ઘણા તો વી ગયા છે ઓલી બાજુ. તો એટલા કબૂતર જે 12 છે, ઓલી બાજુ પણ છે થોડા ઘણા હજી, અને પાછા ઉપર પણ જવા માંડ્યા હવે. આને પણ જો બહાર આવવાની કોશિશ કરે છે આ બધા, નીચે દાણા નહીં રાખે ને એટલે. તો આની અંદર મિત્રો એક બે બચ્ચા છે ને વધારાના થઈ હમણાં છે ને આપણે બહાર કાઢી નાખી, અને આને પણ થોડા ઘણા આપણે છે ને દાણા નહીં રહીએ અંદર જઈને. તો હાલો અત્યારે પેલા આપણે અંદર જઈએ. થોડા ઘણા બેઠા બહાર આવવાની કોશિશ કરે હવે આવડા. તો હાલો આની અંદર આપણે જઈ અને એને પણ થોડા ઘણા આપણે દાણા નીરીને આવીએ અત્યારે, અને બાકી એક્સ્ટ્રા કબૂતર જે છે ને એને બહાર કાઢતા આવીએ. તો ચલો જઈએ અંદર. અહીંયા જો આવી ગયું છે, દરવાજો થોડોક ખેંચી લઈ તો સામે તો દાણાની એક આપણે જે પીડ્યું છે ને એ ઢોળી નાખ્યું છે સાલે. તો હાલો નીરી દઈ નીચે, બીજું તો શું. તો મિત્રો આપણે છે ને દાણા નીરી દીધા છે નીચે અહીંયા, અને બાકી બચ્ચા તો બે અંદર છે, બીજા બધા છે ને વી આવશે નીચે દાણા ખાવા માટે. તો બચ્ચા છે અંદર છે તો અત્યારે બંને, તો બાકી બધા છે ને વી આવશે બહાર. બાકી કંઈ છે નહીં જે અંદર, તો ઈંડા બીંડા કંઈ મીઠા નથી જે કંઈ. સિરાજીની અંદર પણ માળો મસ્ત મજાનો બનાવી નાખેલો છે. દેશ થોડાક દિવસની અંદર ઈંડા મૂકે તો ઠીક છે, કબૂતર બેઠું હોય. બાકી અહીંયા પણ છે એવી રીતના, ઓલી બાજુ પણ એમ જ છે. તો જોઈએ હવે અહીંયા પણ છે જડી. તો ચાલો દાણા ખાવા દઈએ હમણાં. તો આપણે છે એક્સ્ટ્રા બચ્ચા છે તો એ બહાર કાઢવાના હતા, તો એક એમાંથી તો આવડવા છે અને બીજું સામે બેઠું છે. આ બંનેને છે ને આપણે બહાર જવા દેવાના છે. તો હાલો જવા દઈએ પકડીને બંનેને. તો એક તો હાથમાં આવી ગયું છે મિત્રો, તો આને છે ને જવા દઈએ આપણે બહાર. અરે ભાઈ સાહેબ પાછો આવવાની કોશિશ કરે છે, ગયું છે નીચે. તો હાલો મિત્રો બીજું બચ્ચું છે ને એ પણ છે ને બહાર જવા દો, એક શોર્ટ વિડીયો બનાવી નાખું ચાલો. તો આને પણ બહાર જવા દો. તો મિત્રો થઈ ગઈ છે હાજ ને આપણે છે ને બે જંગલી કબૂતર છે આપણે છે ને એક પેટીની અંદર બંધ કરેલા, તમને બતાવું ઉપર જઈને હાલો. તો એ છે ને હવે આ પેટી થોડી ઘણી ખાલી થઈને તો એની અંદર છે ને એ બાંધવા માટે આવે છે. તો આપણે જે કબૂતર છે ને એને બાંધીને બહાર કાઢતા હતા, તો બાંધતા છે ને ત્યારે આપણે એને પકડી લીધા છે. તો હાલો અત્યારે ઉપર જઈને તમને બતાવી દઉં કેવી રીતના છે. તો સિરાજીની પેટી હતી ને એની અંદર આપણે બંધ કરેલા હતા. તો હાલો તમને જઈને બતાવું. તો મિત્રો આ રહ્યા જંગલી કબૂતર જેવો, તો હા ને બાંધવા માટે આવતા હતા, તો આની અંદર બાંધતા હતા એ. તો અહીંથી પકડીને છે ને આપણે નાખી દીધા આની અંદર એમના કબૂતરને. બાકી આની અંદર મિત્રો જો બે બચ્ચા છે અને છે ને પાછું એક ઈંડું પણ આવી ગયું છે. તો જો કબૂતર બેઠું છે અને એક ઈંડું પણ છે જો સાઈડમાં. અહીંયાથી તો આપણે ચાટીને બધા છે ને લઈ લીધા ઓલા લોફ્ટની અંદર, એટલે આમાં કંઈ છે નહીં હોય. બાકી અહીંયા એક ઈંડા છે એની અંદર, બાકી આની અંદર એક બચ્ચું છે, બાકી બીજું કંઈ છે નહીં આમાં. તો ઉપર પણ અત્યારે થોડા ઘણા કબૂતર બેસી ગયા છે જો. બાકી મિત્રો મસ્ત મજાનો સનસેટનો ટાઈમ થઈ રહ્યો છે, પાછળ તમને બેકગ્રાઉન્ડની અંદર બતાવતું છે. તો મસ્ત મજાનું સનસેટ છે થઈ રહ્યું છે, તમને બતાવું એકવાર જો તમે લુક એકવાર. મસ્ત મજાનું છે સનસેટ ટાઈમ, અને સનસેટ પોઈન્ટ પણ જો. બાકી આ રહ્યું આપણું ન્યૂ લોફ્ટ, અને આ છે આપણે ઓલ્ડ. જો મિત્રો આ બાજુ પણ પેટી છે, તમને ખબર જ હશે. તો આવી રીતનું છે મિત્રો કંઈક માહોલ આપણે લોફ્ટની અંદર. તો મિત્રો આ છે આપણું ફેન્ટલ જો. તો એક છે ને વીગ્યું છે એની પેટીની અંદર, અને બીજું છે ને આપણે શોર્ટ વિડીયો બનાવવા માટે બંને લાવ્યા હતા બહાર, પણ એક છે ને વીગ્યું છે પાછું અંદર, અને આવડો છે જો અહીંયા વીગ્યું છે ઉપર. આવી રીતના છે એક બંને કબૂતર. બાકી બીજા તો એ પણ બેઠા છે. અત્યારે દરવાજો તો ક્યારનો ખુલ્લો છે, પણ બહાર કે જતા નથી હવે. જો ક્યારનો ખુલ્લો છે દરવાજો, તમને થોડોક દૂરથી બતાવી દઉં. તો જો તો એક દિવસ આપણે કાઢશું, પણ થોડાક દિવસ ખમીએ છીએ. થોડા ઘણા ઈંડા વીંડા એકાદા મૂકી દઈએ ને પછી આપણે ખોલશું, તો બધાને પછી બહાર કાઢશું, નીરશું બહાર. તો અત્યારે રહેવા દઈએ, બંધ કરી દઈએ પાછા બીજું તો હું. અને મિત્રો આપણે ઘણી બધી કમેન્ટો ક્યારેક જોવા મળતી હોય છે કે તમારો ખર્ચો ટોટલ કેટલો થયો છે આનો એમ, અને આપણે કબૂતર છે એની પ્રાઇસ કેટલી રહી છે એમ. તો એ બધું આપણે છે ને કહેવાનું બાકી છે, તેનો આપણે એક નેક્સ્ટ વિડીયો બનાવવાનો વિચારી છે, પણ આમાં છે ને કાંઈ હજી હમણાં ટાઈમ નથી મળતો એવું છે. તો હજી છે ને ક્લિયર થઈ જાય ને પછી હું તમને એક પ્રોપર વિડીયો બનાવીને કહી દઈશ તમને ડિટેલની અંદર. તો અત્યારે છે ને તમને થોડુંક ત્યાં સુધી થોડોક ઇંતજાર કરી લો, બીજું તો શું હવે. બાકી કબૂતર તો આપણે બધા તો અહીંયા છે ને આવડા પણ બેઠા છે, એક લાકડી નાખેલી છે, બે હતી આ બાજુ પણ છે ને એવી રીતના હતી બે અહીંયા, પણ એક હવે કાઢી લીધી છે આપણે. તો જો બચ્ચા લોકોને બધા અહીંયા બેઠા છે. આ બાજુ પણ સિરાજનું જે બચ્ચું હતું એ પણ અહીંયા બેઠું છે, આ રહ્યું.
બાકી અંદર છે ને હવોની પેટીની અંદર જવાની કોશિશ કરે છે અત્યારે. બાકી ચાટીમ છે ને 2 પેટી રોકીને બેઠા હતો અત્યારે, પણ કંઈ વાંધો નહીં, રહેવા દઈએ મને બીજું તો હું. તો હાલો મિત્રો, બસ આજના વિડીયો અંદર આપણે એટલું રાખશું. તો વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખજો. બાકી ચેનલ પછી મિત્રો નવો હોય ને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો ને મસ્ત મજાની યાર કમેન્ટ કરી નાખજો. હાલો મળીએ છીએ ફરીવાર નવા એક મસ્ત વિડીયોની અંદર. તો ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.